એટલે હું આજે 13મો ને 16મો બંને પાઠ કરાવી દઉં છું એટલે તમારું ભૂગોળ પતી જાય બેટા. બરાબર? ચલો બધા વિડીયો ઓન કરી દો. માનિત વિડીયો ઓન કરી દે બેટા. આ પાઠ તો બધાએ ચોપડામાં બી પૂરો કર્યો જ હશે. સ્ટાર્ટિંગમાં ચલાવ. આ સ્ટાર્ટિંગનો જ પાઠ છે. બધા પાસે ચોપડો છે જૂનો. આ બધાએ લખેલો જ હશે. તો હું ચોપડી ખોલું જ નહીં, સીધો તમને ચોપડામાંથી જ પાઠ સમજાય. તો આખો પાઠ લખેલો જ છે મેં. તો જલ્દી પતી જશે. એવું કરું? હા એવું કરો. બરાબર છે. બોલો ફટાફટ બેટા. હા સારું ચલો. અને બધામાં સહકલ્પના તમે ખાસ કરજો. હો, સ્વાધ્યાયની સહકલ્પના કરી નાખજો. સહકલ્પના પૂછાવાની છે. લગભગ આમ તો સ્વાધ્યાયની જ પૂછાશે, કારણ કે એ લોકો બધું ઝીણું ઝીણું કેટલું પૂછશે. અંદરની પૂછાય તો તમને મોટા સવાલ જવાબ તો આવડતા જ હોય ને. એમાંથી જે યાદ આવે લખી કાઢવાનું. બને ત્યાં સુધી વ્યાખ્યા લખવાની. વ્યાખ્યા યાદ ના હોય તો જે બી યાદ આવે ને એ લખી કાઢવાનું. બરાબર? જો વિશ્વના ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં સાંસ્કૃતિક સમન્વય ધરાવતો દેશ છે. પછી ભારતનું સ્થાન યાદ છે કોઈને? ભારત ક્યાં આવેલો છે ભૌગોલિક દ્રષ્ટિએ? ભારત ક્યાં છે? ઉત્તર ગોળાર્ધમાં. બરાબર? ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં છે ને એશિયા ખંડની ક્યાં આગળ છે? એશિયા ખંડની દક્ષિણે. ગોળાર્ધ હોય છે એમાં ઉત્તર બાજુ એશિયા ખંડ, અને એશિયા ખંડની દક્ષિણે ભારત આવેલો છે. ભૌગોલિક દ્રષ્ટિએ પૂછે તો ભારત ક્યાં આગળ? બોલો. ઉત્તર ગોળાર્ધમાં. બકા વિશેષ શેનો અવાજ આવે બેટા બીજો બધો? ભૌગોલિક દ્રષ્ટિએ ભારત, બસ ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં અને એશિયા ખંડની દક્ષિણ બાજુ આવેલો છે. 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી શું પસાર થાય યાદ છે? હા, ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે? વંદન. અરે માનિત, ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે? માનિત, કર્કવૃત. માનિત બેટા, ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે? કર્કવૃત. અને જે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલો છે. જો આખું સ્થાન બોલી જાઉં છું. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ક્યાં આગળ? વંદન વિડીયો ઓન કરી દે બેટા. માનિત, યશસ્વી, હીર, આર્યન, સૌમ્ય, વિશેષ, યુગ, યુવરાજ, જીનલ, આદિદેવ. કઈ વાંધો નહીં, આવેલો તો હતો, હમણાં પાછો જતો રહ્યો. જવા દે, કરવા દે, આપણે શું કરશું કે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ક્યાં? ઉત્તર ગોળાર્ધમાં, પણ એશિયાની દક્ષિણ બાજુએ. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય. ભારત 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. અને ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય અને 23.30 અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. પછી ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી? ઉત્તર દક્ષિણ 3214. બોલો, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી ખબર તમને? ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ ઉત્તરે કાશ્મીર અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર. અને પૂર્વ પશ્ચિમ એટલે પશ્ચિમ બાજુ શું છે ભારતની પશ્ચિમે ખબર તમને? ગુજરાત. એટલે પશ્ચિમ ગુજરાતથી પૂર્વ છેલ્લો છે અરુણાચલ પ્રદેશ. આપણે નકશો ભણ્યા, બરાબર? એ પહોળાઈ કહેવાય. કેટલી છે? 2933 કિલોમીટર છે. પછી કર્કવૃત ભારતના કેટલા ભાગ પડે? કર્કવૃત ભારતની મધ્યમાંથી પસાર થાય એટલે કર્કવૃત ભારતના કેટલા ભાગ પડે? 2 ભાગ. કયા કયા ભાગ?
ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ. બરાબર, કયા કયા ભાગ પડે? ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ. ઉત્તર ભાગ તમે જોજો આમ વધારે છે પૂર્વ પશ્ચિમ, અને દક્ષિણ ભાગ આમ તમે જોજો સાંકડો થતો જાય છે, ઊંધો ત્રિકોણ આકાર બનતો જાય. હવે તો તમે નકશામાં જોયું હશે ને, નકશો આપણે ભણ્યા તો મધ્યમાંથી કર્કવૃત પસાર થાય એટલે કર્કવૃત ભારતના બે ભાગ પડે, ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ. ઉત્તર ભાગ પૂર્વ પશ્ચિમ પહોળો દિશામાં ફેલાયેલો છે, અને એમાં શું છે? વિશાળ મેદાન અને હિમાલય. બરાબર. ઉત્તર ભાગમાં શું છે? ઉત્તર પશ્ચિમ પહોળો ભાગ અને હિમાલય અને વિશાળ મેદાનો આવેલો છે. દક્ષિણ જવા દો, હમણાં તો એ થયો તમે ઓનલાઈન જવા દો બકા, આપણે શું કરશું? એને બધું આવડતું હશે. દક્ષિણ ભાગ ત્રિકોણ આકાર ધરાવે છે. બરાબર. અને દક્ષિણમાં જેમ જેમ નીચે થતા જાય એમ એમ ભૂભાગ કેવો થતો જાય? સાંકડો થતો જાય છે, અને પૂર્વ અને પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનો આવેલા છે. ભારતના અક્ષાંશ અને રેખાંશીય વ્યાપ લગભગ સરખા છે, એટલે કે 30° છે. અક્ષાંશ અને રેખાંશીય વ્યાપ લગભગ 30° છે. પછી ભારતની પશ્ચિમ અરબ સાગર, પૂર્વમાં બંગાળાની ખાડી આવેલા છે, અને ઉત્તરમાં આખો હિમાલય પર્વત આવેલો છે. અને આપણે સ્થાનિક સમયમાં કેટલા કલાકનો ફેરફાર દર્શાવે છે? યાદ છે? યાદ છે કે 2 કલાકનો? હવે ભારતનો કુલ કેમ 2 કલાકનો પૂર્વ પશ્ચિમમાં આવેલા દૂરના સ્થળના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં હજી આપણે રાત હોય. બરાબર. અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થઈ જાય પણ આપણે તો હજી રાત હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા, આ ધ્યાન રાખજો, MCQમાં પૂછાય છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30° પૂર્વ રેખાંશૃત છે, જે 5 રાજ્યમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 82.30° માંથી પસાર થાય અને એનો 5 રાજ્યોમાંથી પસાર થાય, અને એનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? મેં તમને કીધું હતું કે થોડુંક વાંચજો. મેં તમને લોકોને કીધું હતું કે થોડુંક વાંચીને આવજો, વધારે નહીં. હા, વંદન બેટા ચોપડીમાં જો ને દીકરા, એ બધું ડાફોડે મારે એને ચોપડી ખોલીને બેસ. જો ચોપડીનું 100 નંબરનું પાનું છે, બધા ચોપડીમાં 100 નંબરનું પાનું કે ના સૌમ્ય વિડીયો ઓન કરી દે બેટા. યશસ્વી હીર કેટલી વાર કહું? આંટી નકશા તો કેટલા આધારે જમીનોના આવે છે, નદીઓના આવે છે. એ આપણે હવે ઓફલાઈન થઈશું ને ત્યારે મેં તમને ફોટા મોકલ્યા હતા, પૂર્યા તમે નદીઓના? એ જ દિવસે બકા, તું અહીંયા તો બેઠો તો મેં ફોટા મોકલ્યા ત્યારે. શનિવારના મોકલ્યા છે. અને નદીઓના શું અઘરા? મેં તમને રાજ્યના નામ તો લખાઈ દીધા છે, તમારે ખાલી રાજ્યના નામ યાદ રાખવાના છે ને એની નદીઓ એમાં પૂરી દેવાની છે. આંટી એ નદીઓ શું કહેવાય, નકશામાં નહીં પૂરવાની આવે? તો નકશામાં જ પૂરવાની આવશે ને. તમે એ દિવસે નકશા જ લઈને નતા આયા. મેં રાજ્યો શીખવાડ્યા તમને, રાજધાની શીખવાડી, નકશાની પાછળ મેં લખાયું છે તમને કે કયા રાજ્યમાંથી કઈ નદીઓ પસાર થાય છે. તો તમને રાજ્ય યાદ આવે તો એમાં નદીઓ પૂરતા આવડે કે ના આવડે બેટા? હલો, છે સર ત્યાં છે ને? ઉપર મળી લીધું ને? એ સારું. તે છતાંય તમે લોકો શુક્રવારે આપણે ઓફલાઈન લેક્ચર આવશે ને, બધા 4-4, 5-5 નકશા લેતા આવજો. તો હું તમને નકશો કરાવી દઈશ ને છઠ્ઠો પાઠ કરાવી દઈશ ઇતિહાસનો. 2 વસ્તુ આપણે કરાવી દઈશું. બરાબર. અને યુવરાજ હીર અને ત્રીજું કોણ? યુગ. તમને લોકોને ચિરાયુ આવવાનું ના ફાવે બેટા? અરે પ્રેમ કે યુગ કોણ હોય છે ત્યાં ધણીધર? પ્રેમ તો આવે છે આંટી, યુગ આવે છે તે ધણીધર. આ તો યુગ, યુવરાજ ને હીર તમે લોકો 2 વખત માટે ચિરાયુ ના આવો બેટા? આંટી યુગ યુવરાજ ને હું લેતો હોઈશ. એ રાઈ જવાનું એમાં શું છે? હીર ક્યારે આંટી?
હીર તું લેક્ચરમાં છું? સેટ નહીં આંટી. હા મેમ હા તો પછી બેટા મને જવાબ આપને. તમે લોકો ખાલી 1 કે 2 લેક તો શું, હું અહીંયા 1.5 કલાક ભણાવું, ત્યાં કલાક ભણાવું, બંનેને એક જ સરખું ભણાવવું પડે. એના કરતાં હું તમે એક જ જગ્યાએ જાઓ તો હું 2 કલાક તમને લોકોને વધારે ભણાવી શકાય. એ ખાલી 1 કે 2 વખત તમે લોકો ત્યાં આવી જાઓ ને તો મને તકલીફ ના પડે બેટા. યુગ તો આવ્યો જ નથી લેક્ચરમાં. કેમ? હમણાં આ તો યુગ શું નથી. બરાબર, તો હું તમને લોકોને મેસેજ કરી દઈશ. મેમ શુક્રવારની વાત છે. હા બેટા, શુક્રવારે તો મેમ ત્યારે તમે વિડીયો મોકલશો ને? વિડીયો તો હું મોકલી જ દઈશ. હા, વિડીયો તો હું મોકલી જ દઈશ હું બેટા. નહીં આવું શુક્રવારે. કોણ? હું આંટી કેમ? મેં મેચ જોવા જવાનો છું. સરસ, જજો. તો તમારું ભણવાનું જતું રહેશે, મને શું વાંધો છે. પછી વિડીયો જોઈ લેજો. ચલો, ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે છે અને ભારત વિશ્વના ભૂમિભાગના કેવળ 2.42% જ આખા વિશ્વનો જેટલો ધરતીનો ભાગ છે એમાંથી આપણી પાસે તો ખાલી 2.42% જ ભાગ છે ભૂમિ વિસ્તાર. અને વિશ્વના જે 6 દેશો ભારતથી કયા કયા મોટા છે તો રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને પછી ભારત આવે. આ લાઈન સરસ યાદ રાખવું પડશે. રશિયા, કેનેડા, મારી જોડે બોલો ને બેટા. રશિયા, કેનેડા, હા, રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને પછી 7મા ક્રમે ભારત આવે. ભારતનો ભૂમિખંડ એશિયા ખંડની દક્ષિણે આવેલો. બરાબર, ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણે. જો તમે 99મા પાનાનો નકશો જોશો ને તો એશિયા બતાવ્યું છે આ રહ્યું અને એની દક્ષિણે આ રહ્યો ભારત દેશ બતાવ્યો છે. અને એટલે અહીંયા એશિયા ખંડની દક્ષિણે ભારતનો ભૂમિભાગ જ થયો ને. ભારતનો ઉત્તર ભાગ આ થયો એટલે એશિયાની દક્ષિણે ભારતનો ભૂમિભાગ જ આવ્યો ને આખો. એટલે એશિયા ખંડની દક્ષિણે ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફેલાયેલી છે. ઉપર આખો હિમાલય છે ને બધી ભૂમિ એ. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે અવર જવરની ઊંચાઈએ પર્વતીય ઘાટ મારફતે શક્ય છે. આપણે નકશા ભર્યા એમાં ભર્યું કે નહીં, અહીંયા આગળ તિબ્બત અને ચીન. બરાબર, આખો ઉત્તરનો ભાગ પશ્ચિમથી પૂર્વ તરફ બધો વિશાળ મેદાનો અને પર્વતો જ છે. એટલે એ જ માર્ગે જઈ શકાય. ચીનને તિબ્બતમાં જવા માટે પહાડી માર્ગનો જ ઉપયોગ કરવો પડે, એ સિવાય બીજો કોઈ માર્ગ શક્ય નથી. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની જો આવ્યું ને, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે હા બેટા, કેમ તો તારા પપ્પાને કે અડધો 1 કલાક પછી જાય બેટા, થોડું ભણીને જાય ને. હો, ચાલે એવું હોય ને તો એમને કે અડધો 1 કલાક પછી જાય, નહીં તો પછી નીકળી જજે. હો ને? હા, સારું બેટા. હા, નહીં તો પછી છે ને, જો આ એક તો કારણ પૂછાય છે મારી જોડે ફોન છે તો ભાઈ. જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલો છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને આવકાર્યા છે અને તે ભારતીય સમાજમાં પડી ગયા. અહીંયા એક તો આ કારણ પૂછાય આમાં છે જ નહીં બેટા. આગળનું કારણ ચોપડો લઈ કોણ? તારો જૂનો એક જ હતો ને શું જરૂર ચોકમાં કારણ કે કરો. ચલો, ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનો વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. કેમ તો કે પ્રાચીન સમયમાં પરસ્પર સંબંધો વિકસાવવામાં સમુદ્રએ પહેલા તો સમુદ્ર મારફતે જ અવર થતી હતી ને, પછી ધીરે ધીરે બધી શોધ થતી ગઈ. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. અહીં દક્ષિણે છે હિન્દ મહાસાગર, તો એટલે હિન્દ મહાસાગરની ટોચ ઉપરથી તો ભારત એના શીર્ષ સ્થાને ઉપર ભારત દેશ આવેલો છે.
પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી થઈ રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશેષ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિંદ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના મહત્વના સ્થાનને કારણે એ મહાસાગરનું નામ ભારત ઉપરથી હિન્દ મહાસાગર પાડવામાં આવ્યું છે. બરાબર, જેવી તટીય સીમા ભારત પાસે છે ને એવી બીજા કોઈ દેશ પાસે નથી, એટલે એના નામ ઉપરથી હિન્દ મહાસાગર નામ પાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્વનું છે. હા બેટા. અચ્છા પ્રેમ એક પર એક બે કોલ કરે છે એમાં બંધ થઈ જાય છે પછી. કોણ કરે છે? પ્રેમ એક ઉપર એક ફોન કરતો જ જાય છે. પણ આમાં છે જ નહીં પ્રેમ હતી. આ પ્રેમ તું ફોન ના કરે ને ચાલુ લેક્ચરે. કોણ પ્રેમ આંટી? એક છે ને ત્યાં આવે છે ને ચીરાયું. મેં તો જોયું જ નહીં. એ ભાઈ બતાવો તો. પહેલી બેન્ચે નથી બેસતો બેટા. વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ના કરો ને બેટા. હવે આંતરરાષ્ટ્રીય પછી જળમાર્ગ કઈ 1869 માં કઈ નહેર શરૂ થઈ હતી? ઇન્દિરા ગાંધી. 1869 માં સુએઝ નહેર. સુએઝ નહેર શરૂ થઈ એટલે શું થઈ? સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે અને પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગરમાં થઈને જાય છે. જો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ સૌથી પહેલો કયો 1869 માં કયો? સુએઝ નહેર શરૂ થઈ. સુએઝ નહેર શરૂ થવાથી શું થઈ? ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું અને બધા દેશો છે ને જો પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રિયા, આફ્રિકા, યુરોપ, આ રાજો તમે આગળનો નકશો જોશો ને એ બધા દેશો આગળનો નકશો જોશો ને જો આ એશિયામાં જો આ ભારતની આજુબાજુ ભારતની નીચે હિન્દ મહાસાગર અને આજુબાજુના જે બધા દેશો છે ને એ બધા હિન્દ મહાસાગર પરથી પસાર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુની? મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. કેનેડા તથા યુએસ કેવી રીતે પહોંચી શકાય? જળમાર્ગથી. કહો ચલો. સમુદ્ર પાર કરીને. એટલે કેવી રીતે? આખું બોલવાનું બેટા. ઈસવીસન 1869 માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. પછી કયા કયા દેશો તમે આગળ નકશો જોશો 99માં પાને એમાં દેખાશે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા બધા જળમાર્ગો હિન્દ મહાસાગર પરથી થઈ જાય છે, પસાર થાય છે અને દક્ષિણ આફ્રિકા થઈ જો આમાં આ જ લખવાનું દક્ષિણ આફ્રિકા થઈને આવતા જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ બંને ભારત પાસેથી પસાર થાય છે. એ જ ભાગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી કઈ કઈ વસ્તુનું આદાન પ્રદાન થયું છે? વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા, ભારતીય અંક, દશાંશ પદ્ધતિ. બરાબર. કઈ કઈ વસ્તુઓનું આદાન પ્રદાન આ પૂછાય એક માર્કમાં? વાર્તાઓ, રામાયણ, વિચારો, પદ્ધતિ, ચિકિત્સા. વિચારો, રામાયણ અને પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિવિધ ભાગો સુધી પહોંચી શકાયા છે. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વનું સ્થાન છે. ભારતમાં કુલ 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આ તમે આગળ ભણ્યા કે 2 જૂન 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ પડ્યું. નકશામાં જોજો આંધ્રપ્રદેશની ઉપર જ તેલંગાણા છે. બરાબર. એ 29મું રાજ્ય બન્યું છે.
સમજ પડી? તમને પૂછાય કે 29મું રાજ્ય કયું બન્યું છે? બોલો. તેલંગાણા કઈ રીતે? આંધ્રપ્રદેશમાંથી છૂટું પડી આંધ્રપ્રદેશમાંથી, એટલે આંધ્રપ્રદેશની સહેજ ઉપર જ છે તેલંગાણા. હવે ભારતના પાડોશી દેશો કોઈને આવડે છે? સુવાંડે ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા. મ્યાનમાર, બાંગ્લાદેશ, એવી એવી રીતે નથી બોલવાનું બેટા. ભારતની ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન. પછી પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ તમે નકશામાં પૂરો છો, અને દક્ષિણના સમુદ્ર કિનારે શ્રીલંકા અને માલદીવ ટાપુઓ આવેલા છે. ભારત અને શ્રીલંકા શેનાથી અલગ પડે છે? જો તમે નકશામાં જુઓ, આ ભારત અને શ્રીલંકા વચ્ચે આટલી જગ્યા દેખાય છે. તમે હા, પાલ્કની સામુદ્રધુની દ્વારા તમે જો ભારત અને શ્રીલંકા વચ્ચે સહેજ જગ્યા દેખાય છે. એ જે પાલ્કની સામુદ્રધુની તમને નકશામાં પૂછવાય કે પાલ્કની સામુદ્રધુની બતાવો. સમજ પડી વંદન? ભારત અને શ્રીલંકાની વચ્ચે એક એરો દેખાય, એ પાલ્કની સામુદ્રધુની છે, એનાથી અલગ પડે છે. ભારતનો દક્ષિણ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. દક્ષિણમાં ઇન્દિરા પોઈન્ટ હતું પહેલા, પણ એ જળમગ્ન થઈ ગયું પેલાથી સુનામી આવી એટલે. અને અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ ડૂબી ગયા. જો માલદીવ આ ભારતની દક્ષિણે માલદીવ દેખાયું, અહીંયા આગળ નાના નાના યલો ડોટ છે, એ માલદીવ છે. બરાબર? દક્ષિણે શ્રીલંકા ને માલદીવ આવ્યું ને એ. હવે ભારતની દક્ષિણ કિનારે સમુદ્ર, શ્રીલંકા અને માલદીવ. ભારત હવે ભૂસ્તરીય રચના કોઈને આવડે છે? ભૂસ્તરીય રચના સારું, ચલો. ભારતના વર્તમાન એ પ્લેટો પૂછાય છે બેટા, અને પેલો અપસારી અભિસારી એના વિશેની વ્યાખ્યા. ભારત તમને ભૂગોળમાં એટલું સારું પડશે કે નકશા 4 માર્કના પૂછવાનો છે, એટલે તમે એના 4 માર્ક જો કરશો તો રોકડા લઈ શકશો. એટલે એક લાંબો જવાબ તો 4 માર્કનો જતો રહો તમારે. 4 નકશા પૂરશો, 4 કે 5, અને રોકડા માર્ક મળી જશે. હા, જો ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિણામોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીની ઉપરનો પોપડો, તેની નીચે આવેલા કયા? એન્થોસ્ફિયર. આપણી પૃથ્વી છે એની ઉપરનો પોપડો, એની નીચે આવેલા એન્થોસ્ફિયરના અર્ધદ્રાવણિક ખડકોની ઉપર તરી રહ્યો છે. એટલે આપણે પૃથ્વી પર ચાલી છે, પૃથ્વીનો પોપડો છે, એની નીચે શું છે? એન્થેનોસ્ફિયર નામનો અર્ધદ્રવિત ખડકો બરાબર ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રવૃત્તિને કારણે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી ભૂસપાટી તરફ ઉપર જવાનો પ્રયત્ન કરે છે, અને ભૂકવચ તરફ ઉદ્ભવેલા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થાય છે, જેને મૃદાવરણીય પ્લેટ અથવા લિથોસ્ફિરિક બી પૂછે, ધ્યાન રાખજો. મૃદાવરણીય પ્લેટ અથવા તો લિથોસ્ફિરિક પ્લેટ કહેવામાં આવે છે. જો સમજાય તો પડતી. પૃથ્વીની ઉપરનો પોપડો, ચોપડીમાં કોઈ જોશો નહીં, હું એમનામાં સમજાવું છું એટલે તમને લોકોને યાદ રહી જશે. પૃથ્વીની ઉપરનો પોપડો તેની નીચે આવેલા એન્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. હવે પૃથ્વીનો પોપડો નીચે બંધ છે, તો અંદર કેટલી ગરમી હોય? એટલે ગરમીના કારણે શું થાય? અંદર કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય, એટલે નીચેના જે કિરણો હોય ઉપર આવા દબાણ કરે, અને ઉપરથી નીચે દબાણ થાય. જ્યારે ઉપરનું દબાણ ઓછું થાય ત્યારે નીચેનું દબાણ વધી જાય. તો હવે બે ભાઈબંધો ઝઘડતા, તો એક ભાઈબંધો જોર વધારે, બીજો ભાઈબંધ પડી જાય કે ના પડી જાય. એવી રીતે નીચેની કિરણોત્સર્ગીની પ્રક્રિયા વધારે હોય એટલે ઉપરનો પોપડો શું થાય? ફાટી જાય અને અલગ અલગ પ્લેટોમાં વહેંચાઈ જાય. તેને મૃદાવરણીય પ્લેટ અથવા તો લિથોસ્ફિરિક પ્લેટ કહેવામાં આવે છે.
સૌમ્ય બોલ કઈ 7 પ્લેટો છે? બોલો આંટી. ના પેસિફિક બકા મેં સૌમ્યને કીધું છે. સૌમ્ય મારું નામ છે તનિયા. હું આવી રીતે અનનોન ને ગમે ત્યારે પૂછીશ એટલે મને ખબર પડે કે તમારા લોકોનું ધ્યાન છે કે નથી. જેનો વિડીયો અપ છે ને એને ગમે ત્યારે પૂછીશ. ફરી સવાલ બોલો તો. પ્લેટો કેટલી છે? મૃદાવરણીય પ્લેટ એટલે શું એ સમજ પડી? હા. ઓકે ચલો બોલો કઈ પ્લેટો કેટલી છે? મૃદાવરણીય પ્લેટો 7 અને કઈ કઈ આફ્રિકન, પહેલેથી બોલ ઉત્તર બેટા. અમેરિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, અક્ષારી એન્ટાર્કટિકા. પ્લેટ. થઈ ગઈ ને ના એ તો પ્રકાર છે બેટા. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકા પ્લેટ, દક્ષિણ અમેરિકા પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો એશિયન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. ઓસ્ટ્રેલિયન. ઇન્ડો ઓસ્ટ્રેલિયન છે એટલે ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન ભેગી હોય ને જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. બરાબર. હવે હવે જ્યાં એક પ્લેટ એકબીજાથી દૂર જાય એ કઈ પ્લેટ કહેવાય? અપસારી. અને એકબીજાની નજીક આવે એ કઈ પ્લેટ કહેવાય? અભિસારી પ્લેટ. પ્લેટો એકબીજાથી દૂર જાય એ કઈ પ્લેટ કહેવાય? અપસારી. અને પ્લેટો એકબીજાની નજીક આવે એ અભિસારી, જ્યાં પ્લેટો એકબીજાથી દૂર જાય ત્યાં શું બને? આંતરિક. ભૂમિખંડો ને મહાસાગરો. પ્લેટો એકબીજાથી દૂર જતી રહી કાં તો અંદરથી પાણી નીકળે કાં તો જમીન નીકળે. અને જ્યાં પ્લેટો એકબીજાની નજીક આવે ત્યાં શું બને? પર્વત. શું બને? પર્વત. અને ત્રીજી કઈ પ્લેટ? એટલે શું થાય? રૂપાંતર થયા કરે, ખસતા રહે. બરાબર. પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે એને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. જો ફરીથી બોલી જાઉં છું ચોપડામાંથી. અપસારી પ્લેટોના પ્રકાર. પહેલા 7 પ્લેટો. મૃદાવરણીય પ્લેટ પહેલા આવડી ગયું? મૃદાવરણીય પ્લેટ અથવા તો લિથોસ્ફિરિક પ્લેટ આવડી ગયું કે ફરીથી સમજાવું? આવડી ગયું. બોલો બેટા. આવડી ગયો. આવડી ગયું તો થમ કરતો એટલે મને ખબર પડે. આવડી ગયું. જીનલ ફરીથી સમજાવો બેટા. હા ચાલ. જો મૃદાવરણીય પ્લેટ. જો પૃથ્વીનો ઉપરનો પોપડો પૃથ્વીની નીચે આવેલા એન્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો પર તરે છે. હવે જે એન્થેનોસ્ફિયર પદાર્થ છે એની નીચે જે તરંગો હોય, નીચે ગરમી હોય બંધ હોય એટલે કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય. એટલે એ કિરણો બહાર ઉપર આવવાનો પ્રયત્ન કરે અને જેમ એ ગરમી વધારે ઉપર આવે ત્યારે એ પડ ફાટી જાય. તે ઘટનાને જે પ્લેટો બને એને મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. મૃદાવરણીય પ્લેટ અથવા તો લિથોસ્ફિરિક પ્લેટ કહેવામાં આવે છે. આ પ્લેટો 7 છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન, આફ્રિકન, ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને એન્ટાર્કટિક પ્લેટ. પ્લેટોના પ્રકાર પૂછાય તો 3: અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ, રૂપાંતરિત પ્લેટ. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર જાય તો તે અપસારી પ્લેટ એટલે કાં જમીન બને કાં પાણીનું નિર્માણ થાય એટલે સમુદ્ર બને એમ. અને અભિસારી પ્લેટ એટલે પ્લેટો એકબીજાથી નજીક આવે એટલે શું બને? પર્વત બને. અને રૂપાંતરિત પ્લેટ એટલે પ્લેટો પરના ભૂમિખંડો નિરંતર ખસતા રહે. સમજ પડી? હવે અવસરણ અને અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ ઉપર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડના આકારો અને સ્થાનમાં ફેરફાર થાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી પૃથ્વી પર ભૂકંપી અને જ્વાળામુખીય ક્રિયાઓ પણ થાય છે. ઘણીવાર ખબર છે જ્વાળામુખી ફાટે એના કારણે પ્લેટો એકબીજાથી ખસી જાય અમુક વાર એટલે જ્વાળામુખી બને છે. અને જ્યાં પ્લેટો એકબીજાથી ભેગી થાય એટલે ખસતી ને સરકતી પ્લેટો એકબીજાની સાથે ટકરાય એટલે આમ સીધા તો બને ને એટલે આમ આકાર બની જાય એટલે પર્વતની રચના થાય છે. આવી જ રીતે હિમાલય પર્વતનું નિર્માણ થયેલું છે. હિમાલય પર્વત કેવી રીતે બન્યો? તો કે ભારતના કરોડો વર્ષ પહેલા. વંદન વાત તો બેટા. હા બસ જાગે છે ને એટલે જ મેં પૂછ્યું. મળ્યું? બકા 104 ના પાનાનો ફકરો વાંચ. આંટી બોલે છે પણ મ્યુટ છે. ના ના હવે બોલશો. હવે અનમ્યુટ થા બેટા. વંદન અત્યારે તું બોલ. તમે અત્યાર સુધી બીજાને બોલે દેજો અને મને સતાવા લાગશે. બરાબર. 104મું પાનું કાઢ દઉં. રાહ જોઉં છું. કઈ વાંધો નહીં હો બેટા. તારા માટે કે એવું છે જ બકા.
મારે ના તમે વિધાન વંચાય તો હું આના પછી વાંચું. હા સારું તું બોલ. યશસ્વી વાંચ. હા મમ્મી એક જ મિનિટ. તમે લોકો બધા ચોપડી કરીને બેસતા નથી દીકરા, હું કહું એટલે 1 મિનિટ 2 મિનિટ કરો બકા. આંટી વાંચું? ના, જેનું ધ્યાન છે એ તો મને ખબર જ છે, જેનું ધ્યાન નથી ને એને કહું છું. જો 16 પર કરીને બતાવીશ. અરે 16 હું ક્યાં સુધી તરત જ છે પાછળ. મામ હા પહેલેથી પહેલું જ ને હા, 104 પર પહેલેથી. ભારત કરોડો વર્ષ પહેલા. હા ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડના આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાના લેન્ડની અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથિસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. હા બસ જો ગોંડાવાલા લેન્ડ નામનો એક પ્રાચીન વિશાળ ભાગ હતો જે આપણે કરોડો વર્ષ પહેલા. હવે આ વિશાળ ભૂમિખંડમાં એ ગોંડાવાલા લેન્ડ ભૂમિખંડ હતો. એમાં કયા કયા દેશો હતા? તો કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. બરાબર. ધીરે ધીરે એમાંથી બધા ગોંડાવાના લેન્ડમાંથી અલગ થવા માંડ્યા અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ જવા માંડી. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ ગઈ ત્યારે ઉત્તરમાં યુરેશિયન પ્લેટ તો હતી જ, અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાઈ એટલે એમાંથી થેસીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયેલું માનવામાં આવે છે. હિમાલય પછી આગળ વાંચ બેટા, હવે વંદન વાંચ. હવે આ હિમાલય પર્વત શ્રેણી કેવી રીતે બની આવડ્યું? મેમ હું વાંચું? ના, મેં વંદનને કીધું. હિમાલય પર્વત શ્રેણી કેવી રીતે બની એ ખબર પડી. હવે અરબ સાગર કેવી રીતે બન્યો એનો ફકરો છે. વાંચ દીકરા વંદન. વંદન તારો અવાજ મ્યુટ છે બેટા, અવાજ ઓન કર ને પછી વાંચ. ચોપડી નહીં લાવ. જીનલ વાંચી જા. ચલ, એ શું કરે છે ખબર નથી પડતી વંદન. હિમાલય પર્વત દક્ષિણ તેમાં દક્ષિણથી વહેતી નદીઓનું કામ ઠલવાયો. આ રીતે હિમાલય અને વૈકલ્પિક ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. વૈકલ્પિક ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફુટન થયું. તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂમિ નિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. પછીનો વાંચી જ જા જોડે. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી પર્વતમાળા આવેલી છે. તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાંઠે આ મેદાનો રચાયા છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં 2 ઘાટ પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્ય સભર ભૂપૃષ્ઠ ધરાવે છે. જો પહેલા હિમાલયનું નિર્માણ આવ્યું, હવે ગંગાના મેદાની પ્રદેશનું નિર્માણ કેવી રીતે થયું? તો કે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓએ કાંપ ઠાલવ્યો અને આ રીતે હિમાલય અને દ્વીપકલ્પની ઉચ્ચ પ્રદેશની વચ્ચે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. હવે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો પછી અરબ સાગરનું નિર્માણ કેવી રીતે થયું?
તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું વિસ્ફોટન થયું એટલે ફાટ્યો, જેથી ઉચ્ચ પ્રદેશને પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો, અલગ થઈ ગયો અને અરબ સાગરનું નિર્માણ થયું. પશ્ચિમ ઘાટ કેવી રીતે ભૂનિમજ્જનના કારણે સુસ્પષ્ટ થઈ ગયો અને ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. એ કારણમાં પૂછાય છે તો કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદીયા, કાપના મેદાનો છે, પર્વતમાળા છે, ઉચ્ચ પ્રદેશ છે, શિખર ઘાટ છે. એ ભારતની ઉત્તર ભાગમાં અને ભારતની દક્ષિણ ભાગમાં દ્વીપકલ્પીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપો, પૂર્વ પશ્ચિમ છેડા અને તટીય મેદાનો આવેલા છે. તેના કારણે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. સમજ પડી તમને લોકોને? છોકરાઓ સમજ પડી? બધા કોઈ એટલે મને ખબર પડે બેટા. સારું, ચલો 16મો પાઠ કાઢો, પાના નંબર 121. આબોહવા અને હવામાન વચ્ચેનો તફાવત તમને ખબર છે? હા. આબોહવા અને હવામાન વચ્ચેનો તફાવત ખબર છે? લાંબા ગાળાને સમયગાળાની પરિસ્થિતિ એટલે આબોહવા અને ટૂંકા ગાળાની એટલે હવામાન. એટલે જે સ્થળ 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો અને શિયાળાની સરેરાશ હવામાન પરિસ્થિતિને કારણે આબોહવા નક્કી થાય છે. અને હવામાન કેવી રીતે? ટૂંકા ગાળાની પરિસ્થિતિ. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાય. અત્યારે તમે જોજો, અત્યારે કેટલી બધી ગરમી લાગે છે, પછી પરોઢે 4 વાગે તમે બારી બારણા ખોલશો ને તો એકદમ ઠંડક લાગશે, બરાબર? એટલે હવામાન કહેવાય. તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરેના લીધે હવામાનમાં ફેરફાર થાય છે. મોસમી પવનો કોને કહેવાય? ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. મોસમી પવનો કોને કહેવાય? ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. હા, ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. અને એક છે અરબી ભાષાનો મૂળ શબ્દ મોસીમ ઉપરથી આવેલો છે. અને એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. હવે ઋતુનું પરિવર્તન કેવી રીતે થાય ખબર છે? એક ઋતુ પછી એટલે કેવી રીતે થાય તો કે પૃથ્વીની સૂર્યની આજુબાજુનું પરિક્રમણ અને પૃથ્વીનું ધરીનમન. પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે અને પૃથ્વીનું ધરીનમન થાય, એના કારણે ઋતુઓ બદલાય છે. સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે એટલે પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ હોય ત્યાં આગળ કઈ ઋતુ હોય? ગરમી એટલે ઉનાળો હોય. અને એની વિરુદ્ધ દિશામાં શિયાળો. હા, જો પૃથ્વી પોતાની ધરીને 66.5 અંશના ખૂણે નમેલી રાખીને સૂર્યની આજુબાજુ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની તરફ નમેલા હોય છે. જે ગોળાર્ધ સૂર્યની તરફ નમેલો હોય ત્યાં આગળ શું થાય? બોલો છોકરાઓ, બોલો. હા, જે ગોળાર્ધ સૂર્યની તરફ નમેલો હોય ત્યાં આગળ ઉનાળો અનુભવાય અને ઓછો જે ગોળાર્ધ સૂર્યથી દૂર હોય ત્યાં શિયાળાની ઋતુ અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની ઋતુ અનુભવાય છે. ભારત ક્યાં આવેલો છે? કયા ગોળાર્ધમાં? હા, ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. એટલે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો જે આપણે કર્કવૃત્ત ઉપર છે, બરાબર? 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર સીધા પડે એટલે ત્યાં સૌથી વધારે ગરમી હોય ને એ જ સમયે આપણા ઉત્તર ગોળાર્ધમાં શું પડે? ઠંડી, બરાબર? તેથી ભારતની રાત લાંબી અને ઠંડી અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રિ આપણી ઉત્તર ગોળાર્ધની, ભારત દેશની. અને 21 જૂને સૌથી લાંબો દિવસ, બરાબર? કારણ કે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો લંબ પડે. પરિભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર પડે છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશો
ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. તેથી તેને મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. આ તમને ખબર પડી ગઈ પૃથ્વી પર ઋતુઓ કેવી રીતે બદલાય છે. તમને આકૃતિ પૂછાય છે હો એની બેટા. આ જે ચોપડીમાં છે ને 121માં પાનાની આકૃતિ, આ પૂછાય છે આંટી હા એ આકૃતિ પૂછાય. પણ એ તો લા 80 માર્ક વાળામાં પૂછાય ને. હવે 80 કે 50 તું જવા દે ને, આપણે આકૃતિ જોડે કરવામાં શું વાંધો છે. બરાબર. 4 માર્કના સવાલમાં પૂછાય તો તમારે આકૃતિ દોરવી પડે બેટા. સેમ. પૃથ્વી પર ઋતુઓ કેવી રીતે બદલાય છે અથવા તો ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે, 3 માર્કમાં પૂછાય છે. એમાં આકૃતિ દોરવાની છે. 4 માર્કની તો વાત જવા દે. 3 માર્કમાં પૂછાય છે ને તમારે 3 માર્કના સવાલ પૂછાવાના છે ને. હા 3 4 5. હા તો પછી બરાબર આવડશે કે ફરતી સમજાવવા ઋતુ પરિવર્તન. મંગો શું બેટા કઈ નહીં. એટલે સમજાવ બેટા એમ પૂછું છું વંદન. ના કઈ નહીં, ચાલશે જ. તું કહેતો હોય સમજાતું 1 મિનિટનું કામ છે ને આ ખબર પડી હોય તો સમજાય દો. ચાલ. સમજાય દો. જો ધ્યાનથી સાંભળજો તમને અહીં જ મોડે થઈ જશે. પૃથ્વી પોતાની ધરીને 66.5 અંશના ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ સૂર્યની સામે નમેલા રહે છે. આમાં તમારે એક વાક્ય ઉમેરી દેવાનું કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, એટલે તમને જવાબ લખવામાં સરળતા પડે છે. બરાબર. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ક્યાં પડે, સીધા પડે છે. સીધા કિરણોથી ગરમી વધારે મળે છે, તેથી દિવસ લાંબો હોય છે. તેથી ત્યાં ઉનાળાની ઋતુ અનુભવાય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, તેથી ત્યાં રાત લાંબી હોય, એટલે શિયાળાની ઋતુ અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણના મકરવૃત્ત ઉપર સીધા પડતા હોવાથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની ઋતુ અનુભવાય છે. આપણે 22 ડિસેમ્બરે આપણે સ્વેટર પહેરીએ કે નહીં એટલું યાદ રાખવાનું. બરાબર. એટલે તે સમયે ભારતમાં શિયાળાની ઋતુ હોય છે અને શિયાળાની ઋતુ 22 ડિસેમ્બરે ભારતની રાત લાંબી હોય છે. એવી રીતે 21 જૂને સૂર્યના કિરણો કર્કવૃત્ત ઉપર સીધા પડે છે, લંબ પડે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ હોય છે. તે સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. તમને પૂછાય કે આપણો સૌથી લાંબી રાત કઈ, તો 22 ડિસેમ્બર. કેમ, તો શિયાળાનું આ લખી કાઢવાનું. સૌથી લાંબો દિવસ 22 જૂન. 21 જૂન. 22 ડિસેમ્બર ને 21 જૂન. હવે આ ફેરફાર થાય આબોહવાની માનવ જીવન ઉપર શું અસર થાય બોલો. ખોરાક, પહેરવેશ, પછી જો ભારતના વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે, એટલે ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે. દેશમાં વરસાદ કેવો છે, અનિયમિત છે. તેથી પાકના ઉત્પાદનમાં વધઘટ થયા કરે. કોઈક વાર અછત પડે અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. મોટાભાગનો વરસાદ આપણે ત્યાં ચોમાસામાં જ પડે. બરાબર. એટલે વર્ષમાં એક જ વાર વરસાદ પડતો હોવાથી વરસાદનો આધારે જે પાક લેવાનો એક જ વખત લઈ શકાય. અમુક જગ્યાએ સિંચાઈની સગવડ નથી હોતી, તેથી પછી વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિ અનિશ્ચિત છે. તેથી ઘણીવાર સમયસર વરસાદનું પાણી ન મળે તો વાવણી થઈ શકતી નથી અને ઊભો પાક બળી જાય છે. તેથી ખેતીના ઉત્પાદન પર માઠી અસર પડે છે. કેટલીક વાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે તો પૂર આવે તો પણ પાકને નુકસાન થાય. એટલે દુષ્કાળ અને પૂર બંનેના 4 પોઈન્ટ બની જ ગયા તમારે. પછી નદીઓમાં પૂર આવવાથી જમીનનું ધોવાણ થાય, એટલે જમીનની ફળદ્રુપતા ઓછી થાય, એટલે ખેતના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે વર્ષા ઋતુ પૂરી થાય એટલે ખેતરોમાં કામ ન મળવાથી એટલે ખેત મજૂરો શહેરમાં સ્થળાંતર કરે. વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાને લીધે કપાસ, શેરડી ને તમાકુ વગેરે પાકો પર આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી. તેથી તે ઉદ્યોગોને સહન કરવું પડે છે. અપૂરતા વરસાદને કારણે ભારતના ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી પડે છે. લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. રણ વિસ્તાર, બરાબર, અને પહાડીની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારી ભર્યું છે.
પશુધન બચાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે. આમ આબોહવાની માનવ જીવન પર ગાઢ અસર પડે છે. તેની સીધી અસર ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર પણ જોવા મળે છે. ખબર પડી આબોહવાની માનવ જીવન પર અસરો? હા. પછી આબોહવાની માનવ જીવન પર અસર કરતા પરિબળો કયા કયા? અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ, વાતાવરણ, દબાણ અને પવનો. હા, અક્ષાંશ, સમુદ્ર બોલી જાય ફરીથી. અક્ષાંશ સમુદ્રથી અંતર, સમુદ્રથી સપાટીની ઊંચાઈ અને વાતાવરણ, દબાણ અને પવનો. હમ. અક્ષાંશ મારા ચોપડીમાં પાનું નથી એટલે અક્ષાંશ તો ભારત 8 આગળ ભણ્યા 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. તેની મધ્યમાં એટલે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત ભારતને 2 ભાગમાં વહેંચે છે. દક્ષિણનો ભાગ કર્કવૃત્તની દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. અક્ષાંશમાં એટલું લખવાનું, બરાબર. પછી સમુદ્રથી અંતર તો એ આવડે તમને લખતા તમારી ભાષામાં કે ના આવડે? સૂર્યની ગરમી સંઘરવાની તથા આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં અલગ અલગ હોય છે. દ્વીપકલ્પીય ભારતના સમુદ્ર કિનારાના ભાગો એટલે જમીન ગરમી, આપણે જમીન વિસ્તારમાં રહેતા હોય ને તો ત્યાં આપણને ગરમી વધારે લાગે, પણ જે લોકો દરિયા કિનારાની નજીક રહેતા હોય ને ગરમી બધું સમુદ્ર શોષી લે, ત્યાં આબોહવા સમ હોય, એકદમ ગરમી નથી પડતી દરિયા કિનારાની નજીકના વિસ્તારમાં. અને દરિયા કિનારાથી જેમ જેમ દૂર જતા જઈએ ને ત્યાં ગરમીનો અનુભવ વધારે થાય છે. કેવી રીતે? તો કે મુંબઈ સમુદ્ર કિનારે હોવાથી એની આબોહવા સમ છે, જ્યારે દિલ્હી સમુદ્રથી દૂર છે એટલે એની આબોહવા કેવી છે? વિષમ છે. બહુ ઠંડી પડે ને બહુ ગરમી પડે. સમજ પડે છે ને તમને? પછી ત્રીજું, સમુદ્રની સપાટીથી ઊંચાઈ. તો સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન કેવું થાય? ઘટે. આપણે ઉનાળામાં ક્યાં ફરવા જઈએ? રણ વિસ્તારમાં જઈશું ફરવા? ઉનાળામાં કોઈ દિવસ રણ વિસ્તારમાં આપણે ફરવા જઈએ? ના જઈએ. ઉનાળામાં આપણે ક્યાં ફરવા જઈશું? હિલ સ્ટેશન ઉપર. હિલ સ્ટેશન પર આબુ જઈશું, મનાલી જઈશું, સિમલા જઈશું, બરાબર. બધે હિલ સ્ટેશન ઉપર આપણે ફરવા જઈશું. કેમ? તો કે ઉદયપુર ના જઈએ બેટા ઉનાળામાં, શિયાળામાં. ત્યાં ગરમી તો પડે ને શિયાળામાં. અરે ઉનાળામાં, સોરી. ત્યાં બધી જગ્યાએ શિયાળામાં જઈએ એટલે બહુ ગરમી ના લાગે આપણને, બહુ ઠંડી ના લાગે ત્યાં. સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો દર 1000 મીટરે 6.5 જેટલું તાપમાન ઘટે છે. એટલે 1 કિલોમીટર જેમ 1 કિલોમીટર ઊંચે છે ને એટલે 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટી જાય. એટલે હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ ઘટે છે. તેથી પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા મળી રહે છે. ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે. જ્યારે ઉત્તર ગુજરાતનું મેદાન હોય તો ત્યાં તમને બહુ ગરમી લાગશે, પણ એની નજીક જે માઉન્ટ આબુ આવેલું છે ત્યાં ઉનાળામાં પણ વાતાવરણ ખુશનુમા હોય. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતના બહુ જ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા છે. કેમ? તો કે ઊંચે હોય એટલે ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે અને ત્યાં વધારે વરસાદ આપે છે. એટલે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે. હવે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારી ક્ષેત્રમાં પવનોના ક્ષેત્રમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુભાર પટને ભારે દબાણ પટ્ટાઓ સર્જાય છે. તે પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મોડે ને વિષુવવૃત્ત તરફ થાય છે. જો પહેલા હું તમને વ્યાપારી પવનની વ્યાખ્યા સમજાવી એટલે તમને વાતાવરણીય દબાણ અને પવનોનું સમજવાનું સરળ રહેશે. વ્યાપારી પવનો એટલે શું? તો આ પૂછાય છે 1 માર્કમાં, હો, અને પૂછાશે જ. પૃથ્વીના બંને ગોળાર્ધ એટલે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુભાર પટ્ટ તરફથી વિષુવવૃત્તીય લઘુભાર પટ્ટ તરફ વાતા 12 માસી પવનોને વ્યાપારી પવનો કહેવામાં આવે છે.
ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુભાર પટ હોય એ તરફથી વિષુવવૃત્તીય લઘુભાર પટ તરફ ભારેથી હલકા તરફ લઘુભાર પટ તરફ વાતા 12માસી પવનોને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ થાય. પૃથ્વી પરિભ્રમણ કરે ને એટલે પવન બી થોડા મરડાઈ જાય અને પછી વિષુવવૃત્ત તરફ થાય. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે પવન શક્તિથી ચાલતા જહાજો દ્વારા વેપાર માટે લાભદાયક અસર કરતા એટલે એને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દરિયાઈ માર્ગે જે પવન શક્તિ ચાલતા જહાજ હોય ને આ પવનોને લીધે એના વેપારમાં ખૂબ લાભ થતો હતો એટલે એને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો જમીન પરથી વાતાવરણથી સૂકા હોય. જમીન પરથી વાવવાની શરૂઆત થાય ભારે તરફથી હલકા તરફ થાય એટલે જમીન ઉપરથી વાવવાની શરૂઆત થાય ત્યાં સૂકા હોય, પરંતુ દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વની બંગાળની ખાડીની વિશાળ જળરાશિ પરથી પસાર થાય એટલે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે ને તેથી તે વ્યાપારી પવનો ભારતમાં વરસાદ લાવે છે. સમજ પડ્યા? એ જ આખું લખવાનું છે. આમાં આખું વ્યાપારી પવનો વિશે ભારતીય દબાણ અને પવનોમાં લખી કાઢવાનું. તમે એનું અલગ મોડે ના કરશો. વ્યાપારી પવનોનું જે 2 માર્કનું પૂછાય ને એ જે વ્યાખ્યા છે ને એ જ આખી આમાં લખી કાઢશો એટલે ચાલશે. આખું પોઈન્ટ મોડે કરવાની જરૂર નથી. અને 5મું છે ભૂપૃષ્ઠ. હિમાલય ઉનાળામાં વાતા મધ્ય એશિયાના અતિશય ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે. હિમાલય ભારતની કુદરતી દિવાલ છે. બરાબર. એ ઠંડી સામે બી રક્ષણ આપે ભારતને અને જોડે જોડે બાજુના દેશની બી સામે રક્ષણ આપે છે. દુશ્મનોથી પણ રક્ષણ આપે. હિમાલયની જેમ પશ્ચિમ ઘાટ પણ ભેજવાળા પવનોને અવરોધી ભારતના પશ્ચિમ તટ પર ભારે વરસાદ વરસાવે છે. હિમાલય અને પૂર્વાંચલની ગિરિમાળાઓને લીધે ઉત્તર પૂર્વ ભારતમાં ખૂબ વરસાદ પડે છે. હવે મેં તમને આખું ઋતુચક્ર આમાં ચોપડીમાં તમે લોકોએ ચિતરડા કર્યા છે કે નથી કરેલા? મેં આખું તમને આ ચોપડીમાં પણ લખાયું હતું અને ચોપડામાં પણ મેં તમને આખું લખવાનું કીધું હતું. લખ્યા હતા કે નથી લખેલા કોઈએ? છોકરાઓ જવાબ તો આપો. લખ્યા છે કે નથી લખ્યા? હા, ચોપડીમાં કરેલા છે ચિતરડા. અને પછી ચોપડામાં મેં લખવાનું કીધું તું. લખ્યું છે કોઈએ કે નથી લખ્યું? હા. કોણે લખ્યું છે સાચું કહેજો. આંટી લખેલું તો છે બધું પણ ચોપડો અંદર પડ્યો છે. બહુ સરસ. મમ્મીને કહેજે વાંચી લે પછી બકા. ભારતની પરંપરાગત કેટલી ઋતુઓ? 6 ઋતુઓ. પરંપરાગત પૂછે તો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પરંપરાગત કેટલી ઋતુઓ? પરંપરાગત ઋતુઓ બોલો બેટા. 6. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. અને આ ઋતુઓ 2 મહિનાના ગાળે. બરાબર. એટલે ટોટલ 12 મહિના થઈ ગયા. અને મુખ્ય ઋતુઓ 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય. આપણને તરત ખ્યાલ આવી જાય. જો શિયાળો હોય તો કેવી ઠંડી લાગે, અત્યારે ઉનાળામાં કેવી ગરમી લાગવા માંડી, અને ચોમાસું બેસતા હવામાં ભેજ વધે અને વરસાદ પડવા માંડે છે. અને આમ ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતને કેટલી ઋતુમાં વહેંચી છે? 4 ઋતુ. શિયાળો, ઉનાળો, ચોમાસું અને નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ 4 ભાગમાં વહેંચેલી છે. બરાબર. કઈ કઈ 4 ભાગમાં? વંદન બોલો બેટા. વંદન છે જ નહીં. શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તમને આ ઋતુઓ વિશે આવડશે કે હું એ બી મોડે કરાવું તમને? આવડશે. છોકરાઓ, આ ઋતુ વિશે તમે મોડે કરશો? ક્યાં આગળ ઠંડી ને ક્યાં આગળ ગરમી ને એ જ છે બધું બોલો. હા, કરશું. આવડશે તમને લોકોને? હા કે ના બોલો? હા. ખાલી એક જ જણ જવાબ આપે, બીજું કોઈ ભણતું નથી લાગતું. બધા ઊંઘી ગયા. સમજો આપો બધા. છેલ્લે જવાબ ને આપો તો. અધીને બેટા
પતી ગયો મમ્મી લે છે બસો આંટી આ ઋતુઓ વિશે સમજાવો કે આવડશે? શિયાળો, ઉનાળો, ચોમાસું ને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો હું તમને કારણો સમજાવી દઉં એટલે પૂછું છું. હા, આવડશે અદીના ઈયાન બોલો બેટા. છોકરાઓ બચ્ચે લોગ તમે વાંચજો. તમને જે ખબર ના પડે ને તે મને પૂછજો, બરાબર? હું તમને એ સમજાવી દઈશ. જે તમને મોડે ના થાય ને એ તમે મને પૂછજો, હું તમને એ સમજાવી દઈશ. જો હું તમને બધા સ્વાધ્યાયના સવાલ જવાબ છે ને ટૂંકા ને બધા ફટાફટ બોલાવી દઉં છું, એટલે તમને લોકોને મોડે કરવામાં સરળતા રહેશે. જો પહેલો જે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ કઈ રીતે છે આવડે? મેં તમને હમણાં જ સમજાવ્યું. એક તો વરસાદ સામે પણ રક્ષણ આપે ને દુશ્મનો સામે પણ રક્ષણ આપે, બરાબર? એટલે કોઈ જવાબ બી મને નથી આપતા. હું ચોપડીમાં ધ્યાન રાખું કે ઉપર જોઉં? બધા હાજર છે કે નથી? જો બધા નાસ્તો કરે છે પણ મને જવાબ તો આપો. જો વ્યાપારી પવનોની સમજ મેં તમને સમજાવી દીધું. ભારતમાં હવામાન ખાતાની આગાહી ઋતુને કેટલા અને કયા વિભાગમાં વહેંચી છે એ પણ બોલી ગયા. 4 વિભાગ. હવામાન ખાતાની પૂછાય તો 4 લખવાનું. શિયાળો, ઉનાળો, ચોમાસું ને નિર્વર્તન ઋતુ, બરાબર? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે અને વરસાદ લાવે છે? નૈઋત્યના મોસમી પવનો એક જ મિનિટ. નૈઋત્યના મોસમી પવનો 2 ભાગમાં. અરબ સાગર પરથી વાતા મોસમી પવનો અને બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનો, બરાબર? કેટલા ભાગમાં વહેંચે નૈઋત્યના મોસમી પવનો? તો 2 ભાગમાં. અરબ સાગર પરથી અને બંગાળાની ખાડી પરથી. ઓક્ટોબર હીટ એટલે શું આવડે છે? હા ઓક્ટોબરમાં બહુ ગરમી. ઓક્ટોબર હીટ એટલે ઓક્ટોબર માસમાં અથવા તો